પર આપ અને ભાજપ વચ્ચે જંગ જામવાનો છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી આપના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ત્યારે ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને કહ્યું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી, જેથી તેમને રિટાયર્ડ કરી દેજો. જોકે ચૈતર વસાવાના પ્રહારનો મનસુખ વસાવાએ જવાબ આપ્યો. બિલકુલ જવાબ આપ્યો કે ચૈતર વસાવાને જે ભસવું હોય તે ભસે, હું પાછળ ફરીને નથી જોવાનો. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદો હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. તો લોકોમાં એક કરંટ છે, જુવાળ છે, પરિવર્તન લાવવાનો છે. લોકો કંટાળેલા છે. ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે. એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ. કોણ આગળ વધારે દોડે છે. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણનો અભિવાદન કાર્યક્રમ થયો. આ પ્રસંગે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં કહ્યું છે કે મને ટિકિટ આપવા બદલ ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો. ખેડા લોકસભા બેઠક 7 લાખથી વધુ મતોથી જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવસિંહ ચૌહાણને સતત 4થી વાર ટિકિટ આપવામાં આવી છે અને હાલ આપણી સાથે સીધા તેમની સાથે વાત કરીશું. સર, જી 24 કલાક તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. શું કહેશો, પહેલી પ્રતિક્રિયા આપની સર? હું દેશના યશસ્વી તપસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, બાહોશ ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પરમ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રાંતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ અને અન્ય શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું કે મારા જેવા ગામડામાં કામ કરતા કાર્યકર્તાને 4થી વખત લોકસભાનો ઉમેદવાર બનાવ્યો અને પાર્ટીએ જે શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યા છે, હું એવું માનું છું કે એમાં ખેડા જિલ્લાની સંગઠન શક્તિનો ખૂબ મોટો ફાળો છે. ચાહે સરપંચની ચૂંટણી હોય કે સંસદ સભ્યની ચૂંટણી હોય, અમે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ મોટા માર્જિનથી આ સતત ચૂંટણીઓ જીતીએ છીએ. ત્યારે સંસદ સભ્યની સીટ પણ મોટી બેઠક માર્જિનથી અમે જીતશું. સર, જો વાત કરવામાં આવે તો સરદાર પટેલની જન્મભૂમિ છે નડિયાદ, અને ખાસ કરીને ખેડા લોકસભાની વાત કરીએ તો કયું કામ પહેલા પ્રાયોરિટીમાં આપ લેશો? જો આપ સૌ જાણો છો કે સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ હોવાના કારણે અમે નડિયાદ મહાનગરપાલિકા માટે હમણાં જ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રીએ શ્રીએ આશીર્વાદ આપ્યા છે. નડિયાદ જેવી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં સરદાર સાહેબના જન્મસ્થાનનું મહત્ત્વ છે. અહીંયા ચાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જતી રેલ હોય અથવા તો સરદાર સાહેબના સાથે સંકળાયેલા જૂના સ્મરણો હોય, આ તમામ સ્મરણો સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, આગેવાનોએ સરદાર સાહેબને આદર અને સન્માન મળે એ દિશામાં કામ પણ કર્યું છે. એલટી જેલના